नो ड्रग्स इन सूरत सिटी अभियान अंतर्गत गांजा 24 किलो 68 ग्राम किंमत રૂપિયા 2,40,580 મુદ્દામાલ સાથે મહિલા અને કિસમને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા માટે શહેરમાંથી નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા પોલીસ કમિશનર વબાંગ ઝમીર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન 2, નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ સી ડિવિઝન નાઓને માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી અને વેચાણ કરનાર ઇસમોને પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપી। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર V.B. ગોહિલ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ઈશરાણી પોલીસ માણસો હ્યુમન સોર્સિસને આધારે આવા કેસો શોધી કાઢવા માટે વર્કઆઉટ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતને આધારે ઉધના રેલવે પોલીસ ચોકીની સામે આવેલ ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર જાહેર રોડ ઉપરથી એક કિસ્સમ અને એક મહિલાને ગાંજો વજન 24 કિલો 58 ગ્રામ કિંમત રૂપિયા 2,40,580 મત્તાની સાથે ઝડપી પાડી બંને આરોપીઓની વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશન 2025 NDPS એક્ટ સન 1985ની કલમ 8C 20B C 29 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે।